નમસ્કાર, જનાદેશ 2019 પુનરાવર્તન કે પરિવર્તન. જનાદેશની આજની કડીમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. આજે ભાજપે ગુજરાતની 3 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને આ 3 બેઠકો ઉપર ભાજપે નો રિપીટની થિયરી અપનાવી છે. એક તરફ બીજી બાજુ નજર કરીએ તો રાજકીય પક્ષ પરિવારવાદથી કેટલું અંતર રાખી રહ્યા છે તે અંગેનો પણ એક અહેવાલ આજે આપણે જોઈશું અને આ સાથે જોઈશું સુરત લોકસભા બેઠકનો ચૂંટણી સંગ્રામ. તો શરૂઆત કરીએ છીએ આજની ચૂંટણી હલચલથી. ગુજરાતના 3 ઉમેદવારોની જાહેરાત ભાજપ દ્વારા થતાં જ ગુજરાતનું રાજકારણ ગરમાયું. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની બનાસકાંઠાની ટિકિટ કપાઈ. ગુજરાતના પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને મળી બનાસકાંઠાની ટિકિટ. આ વખતે છેલ્લી 6 વખતથી હરિભાઈ ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે, એટલે 7મી વખતે પરબતભાઈને આપવાથી થોડી નારાજગી રહેશે. પંચમહાલ બેઠક ઉપરથી એક વખત શંકરસિંહ વાઘેલા જેવા ધુરંધરોને મહાત આપનાર પ્રભાતસિંહને ભાજપે આ ટર્મમાં ટિકિટ આપી નથી. તેમના સ્થાને લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને બનાવ્યા ઉમેદવાર. મારા ઉપર જે વિશ્વાસ મૂકી મને જે ઉમેદવાર ઘોષિત કર્યો છે, આ તમામનો હૃદયપૂર્વક પહેલો તો હું આભાર માનું. પોરબંદરમાંથી સતત ચૂંટાતા વિઠ્ઠલ રાદડિયાને ટિકિટ આપવામાં આવી નથી. તેમના સ્થાને ઓછા જાણીતા રમેશ ધડુકને ટિકિટ આપીને ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે. રાદડિયાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને ટિકિટ આપવામાં આવી નથી. અલબત્ત આ મોટા વિશાળ ક્ષેત્રમાં પોરબંદર ઘણું મોટું શહેર છે. કમનસીબે પોરબંદરના લોકલ કોઈ વ્યક્તિઓને એમપી બનવાના ચાન્સીસ ભાગ્યે જ મળે છે. છતાં હું માનું છું કે ભાજપ જેવી સંસ્થાએ ખૂબ વિચારીને શ્રી રમેશભાઈની પસંદગી કરી હોય એવી શક્યતાઓ છે. રમેશભાઈનું કોઈ કામગીરી કે કોઈ નામ કોઈને જાણવામાં ભાગ્યે જ આવ્યું હશે. બંને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો મૂકવામાં આવ્યા છે, જેની અંદર લોકો આજે એવું વિચારી રહ્યા છે કે પોરબંદરનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય. કેમ કે છેલ્લા 25 વર્ષથી આ એક જ ઓલાના સંસદ સભ્ય અહીંયા હોય અને કોઈ પણ જાતનો વિકાસ છે એ માત્ર પોરબંદર જિલ્લાનો ને પોરબંદર લોકસભાનો વિકાસ થાય એવું જ લોકો ઈચ્છી રહ્યા છે અને લોકો એ સમજી અને લોકો મતદાન કરશે. તાલાલામાં હવે પેટા ચૂંટણી યોજવાનો માર્ગ બન્યો મોકળો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના બરતરફ કરાયેલ ધારાસભ્ય ભગવાન બારડનું સભ્યપદ રદ કરવા સામેની અરજી ફગાવી. ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટે માંગ્યો હતો જવાબ. લોકસભાની ચૂંટણી જીતવા તેમજ ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં લીડ બનાવવા માટે કોંગ્રેસ કમર કસી રહી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેઓ લખનૌ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે બેઠકોનો દોર શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઉત્તરપ્રદેશની 8 મહત્વપૂર્ણ બેઠકો ઉપર મતદાન થશે. એક સમયની મશહૂર અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે કોંગ્રેસ સાથે રાજકીય ઇનિંગની કરી શરૂઆત. તે રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસમાં થયા સામેલ. ઉર્મિલા મુંબईની ઉત્તર બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી અટકળોએ પકડ્યું જોર. आज मेरे लिए महत्वपूर्ण दिन है क्योंकि मैं आज सक्रिय राजनीति में अपना पहला कदम रखने जा रही हूँ. सक्रिय राजनीति कहने का वजह ये है क्योंकि मैं एक ऐसे परिवार से हूँ जिस परिवार में मेरी बचपन से थिंकिंग जो है, मेरी सोच, मेरी समझ परम पूज्य महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू जी, सरदार वल्लभ भाई पटेल, इन लोगों के विचारों पे टिकी हुई है. આચાર સંહિતાના અમલ માટે ચૂંટણી પંચ સક્રિય અને સક્ષમ છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી આજ દિન સુધી ચૂંટણી પંચ દ્વારા 540 કરોડની ગેરકાયદે સામગ્રી જપ્ત કરાઈ. ચૂંટણીમાં ખલેલ પહોંચાડે તેવી આ સામગ્રીમાં 143થી વધુ રોકડ, 89 કરોડનો દારૂ, 131 કરોડની નશીલી દવાઓ સહિતની સામગ્રી કરી જપ્ત. આચાર સંહિતાના સખત અમલ માટે ચૂંટણી પંચે બદલીનો દોર પણ શરૂ કર્યો. ગુપ્તચર વિભાગના વડા સહિત આંધ્રપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તરમાં સઘન સુરક્ષાના પગલે કેન્દ્રીય પોલીસ દળોની તૈનાતી માટે પર્યવેક્ષકની નિયુક્તિ કરી દેવાઈ છે. છત્તીસગઢમાં અનોખી રીતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કરાયો. જગદલપુરની સરકારી હોસ્પિટલના ઓપીડી પાવતી ઉપર લખ્યું સૂત્ર, વોટ ડાલને જાના હૈ, અપના ફર્જ નિભાના હૈ. આ સૂત્રએ જગાવ્યું જગદલપુરમાં ખાસું આકર્ષણ. મતદાનમાં વધારો થાય તેવી સેવાઈ રહી છે આશા.
મતદાર જાગૃતિ માટે આવતીકાલના મતદાતાઓ એવા રાજકોટ શાળાના બાળકો દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી. વિશાળ રેલી યોજીને મતદારોને મત આપવા અપીલ કરવામાં આવી. તો પ્રીતિ ધોળકિયા લિખિત પુસ્તક રાઇઝ વોટ રાઇઝ વોઇસનું વિમોચન કરાયું. હાર્દિક પટેલને અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં લોકોએ પૂછ્યા આકરા પ્રશ્નો. રાજકીય પક્ષમાં જોડાયા બદલ પૂછ્યા વેધક સવાલો. તો આ હતી આજના દિવસની ચૂંટણી હલચલ અને વિવિધ ચૂંટણીલક્ષી સમાચારો. આજે વિવિધ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિવ્યેશ વ્યાસ. જી દિવ્યેશભાઈ, સ્વાગત કરીએ છીએ આપનું. અને આજે જ્યારે ભાજપે 3 બેઠકોની જાહેરાત કરી દીધી છે ત્યારે લગભગ એવું હતું કે શરૂઆતમાં રિપીટ થિયરી અપનાવી 15 બેઠકો માટે, અને હવે ભાજપ નો રિપીટ થિયરી અપનાવવા જઈ રહ્યું છે. 15માંથી 14 બેઠકો પર ઉમેદવારો રિપીટ હતા અને હવે એ 3 બેઠક ઉપર નો રિપીટ ઉમેદવારો છે. શું લાગી રહ્યું છે હવે પછીની 7 બેઠકો માટે ભાજપનું ગણિત શું હશે? એક વસ્તુ નક્કી છે કે જે 3 નામને રિપીટ કરવામાં નથી આવ્યા જી એ ત્રણેય નામ કોઈને કોઈ વિવાદ સાથે સંકળાયેલા હોવાથી મને લાગે છે કે પક્ષે એવું નક્કી કર્યું છે કે નવા ચહેરાને આપણે સ્થાન આપવું જોઈએ અને ખોટા વિવાદો આ ચૂંટણીમાં ન થાય અને વધુ સારી રીતે આપણે આ ચૂંટણીને જીત અને જે લક્ષ્ય છે એ આપણે હાંસલ કરી શકીએ. એટલે એ રિપીટ કરવામાં નથી આવ્યા. પરંતુ બીજી એક વસ્તુ એ છે કે અત્યાર સુધી જેટલા નામ જાહેર થયા હતા એમાં મોટાભાગનાને રિપીટ કરવામાં આવ્યા હતા અને અચાનક 3 મોટા માથાને જ્યારે રિપીટ કરવામાં નથી આવ્યા ત્યારે બાકીની જે બેઠકો છે એના જે અત્યારના હાલના સાંસદો છે એમને ચોક્કસ ચિંતા થઈ રહી છે કે અમારું હવે શું થશે. હવે જે બેઠકો બાકી છે એમાં અમદાવાદ પૂર્વ છે, આણંદ છે, સુરત છે, મહેસાણા છે, આવી મહત્વપૂર્ણ બેઠકો છે. શું લાગે છે આપને અહીંયા ભાજપ શું રાજકીય ગણિત અપનાવશે? બિલકુલ નહીં, એટલે પહેલી યાદી જાહેર થઈ ત્યારે હતું કે રિપીટ થિયરી છે એટલે મોટાભાગના સાંસદોને રિપીટ કરવામાં આવશે. પરંતુ હવે જયારે 3 મોટા માથા કપાયા છે ત્યારે હવે કંઈ પણ કહેવું થોડું અઘરું થઈ ગયું છે. અને ખાસ કરીને જે લોકો સાંસદ છે એની સામેના જે વિકલ્પોના નામ આવી રહ્યા છે એ જોતા પણ એવું લાગે છે કે હજી પણ આગામી સમયમાં આપણને અમુક બેઠકો પર નો રિપીટ થિયરી રિપીટ થાય એવું લાગી રહ્યું છે. બનાસકાંઠાની પર્ટિક્યુલર વાત કરીએ તો બનાસકાંઠામાંથી હરિભાઈ ચૌધરી કેન્દ્રીય મંત્રી છે હાલના, અને એમની ટિકિટ કપાઈ છે. આપે જેમ જોયું કે રાજકીય વિશ્લેષક કહેતા હતા કે સતત 6 વખતથી એમને ભાજપ ટિકિટ આપતું હતું, અને અચાનક જ રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલને ટિકિટ મળી. આ પાછળનું ગણિત થોડુંક અટપટું છે. શું કહેવું છે આપનું? મને લાગે છે કે જે ભાજપનું નેતૃત્વ છે એમને એવું લાગે છે કે પરબતભાઈએ જે રીતની કામગીરી કરી છે તો એમને વધુ આગળ કરવામાં એમને વધારે ફાયદો છે. અને હરિભાઈ સાથે જે કંઈ અલગ પ્રકારના જે બધા જોડાયેલા છે વિવાદો એને કારણે કદાચ પક્ષને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ અસર કરી શકે છે. એની સામે આ એક નવો ચહેરો છે, સક્ષમ ચહેરો છે, એટલે પક્ષને એવું લાગ્યું છે કે આનાથી કદાચ પક્ષને વધારે ફાયદો થશે, જીત આસન થશે. હા, એટલે ચૌધરીના સ્થાને પટેલ જ્યારે મેદાનમાં ઉતર્યા છે. હવે શું રાજકીય ગણિત છે એ તો ભાજપ જ જાણે, પણ કોંગ્રેસ હવે શું નીતિ અપનાવી શકે? કારણ કે હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કરવાના છે. બિલકુલ કોંગ્રેસ માટે ગુજરાત હંમેશા એક અઘરું રહ્યું છે. કારણ કે છે ને અહીંયા 2014ની ચૂંટણીની વાત કરીએ તો અહીંયા ગુજરાત આખું કોંગ્રેસ મુક્ત થઈ ગયું હતું. એટલે અત્યારે એને ગુજરાતમાં ફરીવાર એને ઊભું થવું હોય, બેઠું થવું હોય તો ચોક્કસ એને વધારે મહેનત કરવી પડશે. અને જે કંઈ સમીકરણો છે, જે કંઈ ખાસ કરીને ચૂંટણીના મુદ્દાઓ છે, જે કંઈ ચૂંટણીની નીતિ છે એ મુજબ એને ઉમેદવાર અને એને તક આપવી પડશે અને એના ઉપર પસંદગી ઢોળવો પડશે. હવે આપણે પંચમહાલ બેઠકની પણ વાત કરવી છે. પંચમહાલમાં પણ એવું થયું છે કે અત્યારે જે ચાલુ સંસદ સભ્ય છે પ્રભાતસિંહ ચૌહાણ, એમની ટિકિટ કપાઈ છે. આ અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિરેન જોશી પાસેથી. જી વિરેન, પંચમહાલ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને હરાવનાર પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ મળી નથી અને લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. શું રાજકીય ગણિત હોઈ શકે આ પાછળ? લોકસભા સીટ
જે ઓબીસી પ્રભુત્વ ધરાવતી સીટ છે અને આ સીટ પર લાસ્ટ 2 ટર્મથી પ્રભાતસિંહ ચૌહાણ જે ઓબીસી નેતા હતા અને એક લઈને આવતા હતા અને રતનસિંહ રાઠોડ પણ ઓબીસી નેતા છે. અહીં 40% જેટલા મત ઓબીસી કાસ્ટના છે, એટલે કે આ સીટ પર ઓબીસી પ્રભુત્વ વધારે પડતું છે. અને રતનસિંહ રાઠોડની વાત કરીએ તો રતનસિંહ રાઠોડ એ લુણાવાડા વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને હરાવીને જીતાતા અપક્ષમાં, એટલે એમનું ઓબીસી પર પ્રભુત્વ પણ સારું એવું છે. એટલે કે કહી શકાય કે રતનસિંહ રાઠોડ એ જીતવા માટે સક્ષમ ઉમેદવાર છે, પરંતુ જોવું રહ્યું કે કોંગ્રેસ એવા નેતાને એવા ઉમેદવારની ટિકિટમાં ઉતારે, તેવા નેતાને મેદાનમાં ઉતારે છે અને કયા ઉમેદવાર ટિકિટ આપે છે તેના પર નિર્ભર રહેશે. પરંતુ જો વાત કરીએ પ્રભાતસિંહ જો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમની જો સંપર્ક કર્યો નથી, પણ એમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે પ્રભાતસિંહ 2 દિવસમાં પોતાના સમર્થકો સાથે મિટિંગ કરી અને એક પ્રેસ કોન્ફરન્સ કરશે. બની શકે કે પ્રભાતસિંહ બળવો પર રહી શકે, પછી કઈ એમના તરફથી કોઈ બયાન આવ્યું નથી. અને રતનસિંહની વાત કરીએ તો રતનસિંહ એક સારા એવા યુવા નેતા છે અને એમનું ઓબીસી પર સારું પ્રભુત્વ છે, એટલે કે એમાં કોઈ તકલીફ પડી ભાજપને છે કે ભાજપે જે આ ઓબીસી નેતાને ટિકિટ આપી છે એટલે ભાજપ માટે જોવા જઈએ તો પેલું ભારે છે. જી વિરેન, તમે કહ્યું કે રતનસિંહ સ્થાનિક કક્ષાએ લોકપ્રિય માણસ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને વિધાનસભામાં લુણાવાડાની બેઠક ઉપરથી હરાવી ચૂક્યા છે. આ લોકપ્રિય ચહેરાની સામે કોંગ્રેસ હવે કયો ઉમેદવાર ઉતારી શકે, અને જો પ્રભાતસિંહ અસંતુષ્ટ હોય તો કોંગ્રેસની હવે રણનીતિ શું રહેશે? આપણે જણાવી દઉં કે કોંગ્રેસ દ્વારા વીકે ખાંટ જે મોરવા હડપમાં એમના પુત્ર પણ અપક્ષમાંથી જીતેલા છે અને એમના પિતા જે વીકે ખાંટ એમનું નામ છાપતા છે. બીજા હીરાભાઈ પટેલ છે જે લુણાવાડા ધારાસભ્ય 2 ટર્મ માટે રહી ચુક્યા છે અને લાસ્ટ 2017માં ધારાસભ્ય એમને રિપીટ કરવા ન થયા અને ટિકિટ આપવામાં આવી નથી, પણ હાલ એમને નામ પણ ચર્ચામાં છે. કાલે મારે એમની ટેલિફોન વાતચીત થઈ હતી. હીરાભાઈ પટેલે લડાઈ ચોખ્ખી ના પડી કે મારે લોકસભાની ચૂંટણી લડી હતી, એટલે બની શકે કે ઓબીસી નેતા જ ની પસંદગી કોંગ્રેસ કરશે, કારણ કે ઓબીસી નું વર્ચસ્વ ધરાવતી સીટ છે અને વીકે ખાંટનું પણ સારું વર્ચસ્વ છે. એટલે બની શકે કે કોંગ્રેસ એ વીકે ખાંટને ટિકિટ આપી શકે છે, અથવા જો બને કે પ્રભાતસિંહ પણ કદાચ કોઈ બળવો કરે તો કોંગ્રેસ કદાચ શક્ય છે પ્રભાતસિંહમાં ટિકિટ આપી શકે. જી, સમગ્ર માહિતી બદલ વિરેન આપનો ખૂબ ખૂબ આભાર. પંચમહાલનું રાજકીય ગણિત કંઈક અલગ કહે છે, બનાસકાંઠાનું રાજકીય ગણિત કંઈ અલગ કહે છે, પણ ભાજપ હવે નો રિપીટની થિયરી ઉપર આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે રાજકારણમાં વંશવાદ અને પરિવારવાદનો વિરોધ કરતા ભાજપે પોતાના પક્ષમાં વંશવાદને પ્રોત્સાહન આપ્યું નથી. શું છે આ વાત, જોઈએ તે અંગેનો અહેવાલ. રાજકારણમાં વંશવાદનો મુદ્દો પહેલેથી જ કેન્દ્રમાં રહ્યો છે. ભાજપ હોય કે પછી કોંગ્રેસ, તમામ પાર્ટીઓ ઉપર વંશવાદનો આરોપ લાગતો રહે છે. ત્યારે પરિવારવાદના મુદ્દાથી બચવા ભાજપે ઘણા ટોચના નેતાઓના સંતાનોને આ ચૂંટણીમાં ટિકિટથી વંચિત રાખ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોના નામોમાં કેટલાય ટોચના નેતાઓના સંતાનોને ટિકિટ અપાઈ નથી. તેમાં સૌથી પહેલું નામ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર રમણસિંહનું લઈ શકાય. તેમના પુત્ર અભિષેકસિંહને પાર્ટીએ ટિકિટ આપી નથી. એનાથી એક ડગલું આગળ ચાલીને લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અને પુત્ર જયંતને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા નથી. તો બીસી ખંડુરીના પુત્રને ભાજપે ટિકિટ આપવાનો નનૈયો ભણતા તેમના પુત્ર મનીષ ખંડુરી કોંગ્રેસમાં ભળી ગયા, જ્યાં તેમને ટિકિટ પણ આપવામાં આવી છે. એક સમયના દિગ્ગજ નેતા અને ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત નેતા અનંતકુમારની પત્ની તેજસ્વીનીને પણ ટિકિટ અપાઈ નથી. તેમના સ્થાને સૂર્યા નામના નવયુવાનને બેંગલુરુ દક્ષિણમાંથી ભાજપે ઉમેદવારી કરાવી છે. મધ્યપ્રદેશમાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવના પુત્ર અભિષેકને પણ પાર્ટીએ ટિકિટ આપી નથી. કેરેનાના સાંસદ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કદાવર નેતા હુકમસિંહની દીકરી મૃગાંકાને પણ ઉમેદવાર બનાવાયા નથી. તેમના સ્થાને પ્રદીપસિંહને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ આ તમામમાં હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર અપવાદ છે. હમીરપુર બેઠક ઉપરથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધીની બેઠકોની અદલાબદલી કરાઈ છે. મેનકા ગાંધી સુલતાનપુર બેઠકથી, જ્યારે વરુણ ગાંધી પીલીભીત બેઠકથી ચૂંટણી લડશે. તો હવે એ જોવાનું રહેશે કે રાજકીય પક્ષો પરિવારવાદથી કેટલું અંતર રાખે છે. જનાદેશ દેશનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજકીય પક્ષો પરિવારવાદથી વંશવાદથી કેટલું અંતર રાખે છે એ જોવાનું છે. વધુ ચર્ચા કરીએ દિવેશભાઈ સાથે. જી દિવેશભાઈ, આપે જે પ્રમાણે અહેવાલ જોયો એ પ્રમાણે બીસી ખંડુરીના દીકરાને ટિકિટ નથી મળી, રમણસિંહના દીકરાને ટિકિટ નથી મળી, અડવાણીજીના દીકરી અને દીકરાને ટિકિટ નથી મળી, અને અનુરાગ ઠાકુર એમાં અપવાદ છે. આ સાથે વરુણ ગાંધી અપવાદ છે. ભાજપ શું સંકેત આપી રહ્યો છે આ રીતની રણનીતિ અપનાવીને?
આપણે હંમેશા જોયું છે કે ભાજપે કોંગ્રેસના વંશવાદ પર પરિવારવાદ પર હંમેશા પ્રહાર કર્યો છે અને સામે આપણે એવા પણ અહેવાલ જોયા છે કે જે કોઈ ભાજપના પણ ઘણા જે મોટા મોટા નેતાઓ છે એમના પુત્રો પુત્રીઓ પણ આ ક્ષેત્રમાં હોય, ચૂંટણી લડતા હોય, અને એટલે એ બાબતે આ વખતે ભાજપે પહેલેથી જ બહુ સાવચેતી રાખી છે અને એમણે લગભગ અનુરાગ જેવા અપવાદને બાદ કરતા લગભગ એમણે કોઈ એમના ઉપર વંશવાદનો આક્ષેપ ન લગાવે એવી કોશિશ કરી છે અને હું એવું માનું છું કે આ એક આવકાર્ય નીતિ છે અને આ દિશામાં કામ થશે તો જ નવું નેતૃત્વ મળશે અને જે સામાન્ય માણસ છે એને ક્યારેક ઉપર આવવાની તક મળશે. એટલે આ એક આવકાર્ય બાબત છે. આપણે ગુજરાતની વાત કરતા હતા અને હવે ત્રીજી બેઠક ઉપર જઈએ તો ત્રીજી બેઠક છે પોરબંદરની બેઠક કે જ્યાં એક નવા રમેશ ધડુકને હવે ટિકિટ મળી છે. વિઠ્ઠલભાઈ જેવો એક ખૂબ જાણીતો ચહેરો અને એમની સામે એક નવો ચહેરો, અહીં ભાજપે શું રણનીતિ અપનાવી હશે? જે આપણે પોરબંદરની વાત કરી કે વિઠ્ઠલભાઈ બિલકુલ બહુ છે ને મોટું નામ છે પણ એમની સાથે અનેક વિવાદ જોડાયેલા છે અને ત્યારે આ એક નવો ચહેરો છે અને એની પાસે ભાજપનું એક મોટું એવું પીઠબળ જોડાયેલું છે. ત્યારે ચોક્કસ એવી આશા રાખી શકાય કે એને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઓછું નડે અને એની સામે એ જોવાનું રહે છે કે કોંગ્રેસ કેવા નેતાને ત્યાં ઉભા રાખે છે અને શું રણનીતિ બને છે. આપણે ચૂંટણી હલચલમાં જોયું કે અમદાવાદની અંદર પ્રહલાદનગર ગાર્ડનમાં હાર્દિક પટેલને લોકોએ કંઈક આકરા પ્રશ્નો પૂછ્યા. એક બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે હાર્દિક પટેલ જનમેદની એકઠી કરી શક્યા 2017ની ચૂંટણી વખતે, પણ સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં એ મતમાં કન્વર્ટ ન થઈ શકી. શું કારણ હોઈ શકે એ પાછળનું? એની પાછળનું એક કારણ એ છે કે હાર્દિક પટેલની રાજકીય પરિપક્વતા સામે એના સમાજના જ ઘણા લોકોને બહુ બધા સવાલો છે અને જ્યારથી એમણે કોંગ્રેસ સાથે જવાનું પસંદ કર્યું છે ત્યારેથી જે સમાજની જે નારાજગીનો સ્તર છે એ વધારે ઉપર આવી ગયો છે અને સમાજના લોકોને એવું લાગે છે કે હાર્દિકને રાજકારણમાં વધારે રસ છે, સમાજના પ્રશ્નોમાં ઓછો રસ છે કદાચ, અને એટલે જ કદાચ સમાજના જ યુવાનો દ્વારા એને આકરા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. જી, આ ચર્ચા આપણે હજુ પણ આગળ ચાલી રાખીશું, પણ આજે આપણે વાત કરીશું સુરત લોકસભા મતવિસ્તાર વિશે. ટેક્સટાઇલનું હબ ગણાતા સુરતમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના કેવા કાર્યો થયા છે અને હાલ અહીં શું રાજકીય ગણિત છે તે અંગે જાણીશું આ અહેવાલમાં. સુરત લોકસભા સીટ હેઠળ કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ઓલપાડ, સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, સુરત ઉત્તર, કરંજ, કતારગામ અને વરાછા આ તમામ વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે. સુરત લોકસભા બેઠક એ મૂળ સુરતીઓની બેઠક છે અને તે ભાજપનો ગઢ રહી છે. વર્ષ 1989થી આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે, જેમાં 1989થી 2004 સુધી કાશીરામ રાણા સતત વિજેતા થઈને સાંસદ બન્યા હતા. કેન્દ્રમાં 1999થી 2004 સુધી ભાજપની સરકાર રહેતા કાશીરામ રાણાને ટેક્સટાઇલ મંત્રી બનાવાયા હતા. વર્ષ 2009 અને 2014માં દર્શનાબેન જરદોશ ભાજપના ઉમેદવાર બની વિજેતા બન્યા હતા. વર્ષ 2014માં દર્શનાબેન જરદોશે કોંગ્રેસના નૈશદ દેસાઈને 5,33,000 વોટથી હરાવ્યા હતા. ત્યારે જોઈએ આ વખતનું રાજકીય ગણિત શું છે. વિધાનસભા વખતે પાટીદારનો મુદ્દો છે ને ખૂબ હાવી હતો, પણ હવે હાર્દિકે કોંગ્રેસની ખેસ પહેરી લીધો છે. હાર્દિક કોંગ્રેસમાં જતો રહ્યો છે એટલે પાટીદારનો મુદ્દો તો ચાલવાનો છે નહીં. રહી વાત બીજા સમીકરણ એટલે મૂળ સુરતીની, સુરત માટે વાત કરીએ તો મૂળ સુરતી દર્શનાબેન પણ મૂળ સુરતી હતા, એટલે મૂળ સુરતી સમીકરણ હંમેશા કામ કરે છે. મોઢવણિક સમાજ છે કે બીજી કોઈ જ્ઞાતિના સમીકરણો છે, બધા જ ભાજપ તરફી રહ્યા છે. કોંગ્રેસની કોઈ વોટ બેંક જે છે ને જાતિગત સમીકરણોમાં એ બેસતી નથી. બે સૌથી વધારે મોટા ફેક્ટર હતા. શહેરમાં જોવા જાવ તો પાટીદાર ફેક્ટર અને જિલ્લામાં જોવા જાવ તો આદિવાસી ફેક્ટર. આદિવાસીમાં મોટા ભાગના નેતાઓ કે જે તે વખતે કોંગ્રેસના ગણાતા હતા એ પણ હવે ભાજપમાં જતા રહ્યા. સુરત લોકસભા બેઠક હેઠળ આવતો મોટાભાગનો મતવિસ્તાર શહેરી છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના સારા કાર્યો થયા હોવાનું સ્થાનિકો જણાવે છે.
5 વર્ષમાં સુરત શહેરને નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું તેમજ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, ડાયમંડ બુર્જ, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ જેવા વિકાસલક્ષી કામો થયા છે. તો સાંભળીએ શું કહેવું છે સ્થાનિકોનું. जैसा अभी ये 5 बरस में काम हुआ वैसा सरकार ने काम करने को होना, वही सरकार अच्छी रहता है. सरकार ने अपने देश की इमेज इंटरनेशनल लेवल पे बहुत अच्छी तरह से बनाई है और विपक्ष कहीं ना कहीं कमजोर लग रहा है. और अभी जो मोदी जी काम करे वही कई सारी अच्छी योजनाएं उनकी चालू है जिससे युवा और सभी वर्ग को अच्छे से फायदा हो. ધંધામાં અત્યારે થોડી તકલીફ ચાલી રહી છે કે થોડો મંદીનો માહોલ છે. સમજો આ બીજી રીતે કે ભાઈ જેમ હવે જીએસટી આવી તો જીએસટી આવ્યા પછી બી જો બધા અગર બિલમાં કામ કરવા માંડે તો બહુ સારું રહે, લોકો સમજે તો. કોઈ બી એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે જેથી કરીને શું છે વિપક્ષના જે ગઠબંધન સરકાર છે એની સાપેક્ષમાં શું છે સ્પષ્ટ બહુમતી હોય તો લોકોના કાર્ય કોઈ બી સરકાર કરવા ધારે તો એક સ્ટ્રોંગ ડિસિઝનથી કરી શકે છે. સુરતના વિકાસને જોતા વર્ષ 2035 સુધી સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાં સુરતનું નામ પ્રથમ છે. સુરત લોકસભા બેઠક પર 12 લાખથી વધારે વોટર છે, જેમાં પાટીદાર અને સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા વધારે છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયા રાજકીય સમીકરણ અસર કરશે તે જોવું રહ્યું. જનાદેશ ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ હતો સુરત લોકસભા બેઠકનો ચૂંટણી સંગ્રામ અને છેલ્લા 3 દાયકાથી ભાજપનું આ બેઠક ઉપર પ્રભુત્વ રહ્યું છે. આ અંગે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ શેખ પાસેથી. જી એઝાઝ, આ બેઠક એવી છે કે જેના ઉપર 3 દાયકાથી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. હવે ત્યાં રાજકીય માહોલ શું છે? ભાજપ અને કોંગ્રેસ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે એવું લાગે છે? સુરત આમ તો જોવા જઈએ તો ભાજપની એક રિઝર્વ બેઠક ગણવામાં આવે છે. 1989 થી કાંતિરામ રાણા જયારે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી એ સતત 5 ટર્મ વિજયી રહ્યા હતા. એ પછી પણ દર્શનાબેન જરદોશ જે હાલના સુરતના સાંસદ છે એ પણ અત્યારે 2 ટર્મથી અહીંયા સાંસદ બન્યા છે. એ અત્યારે હાલ કેમ કે આ એક રિઝર્વ સીટ ગણવામાં આવે છે અને અહીં 16 લાખથી વધુ મતદાતાઓ છે, જેમાંથી 50% કરતા વધારે મતદાતાઓ સૌરાષ્ટ્ર એટલે કે પાટીદાર સમાજના છે. એટલે આ વખતે જે આપણે દર્શનાબેન જરદોશ તો ટિકિટ માંગી છે એ સિવાય પણ લગભગ 22 જેટલા દાવેદારોએ એટલે દાવેદારી નોંધાવી હતી ટિકિટ માટે. હવે જોવાનું એ છે કે હાલ જે પાટીદાર સમાજના નિખિલભાઈ સવાણી જે છે, મહેશભાઈ સવાણી, એમણે પણ દાવેદારી નોંધાવતા હવે અત્યારે રાજકારણ ગરમાયું છે. બીજી રીતે વાત કરીએ તો હાલમાં વડાપ્રધાન હાલના જે આપણા નરેન્દ્ર મોદી છે એમના પણ નામની ચર્ચા ચાલી રહી છે કે એ પણ સુરતથી ઉમેદવારી નોંધાવી શકે છે. બીજી રીતે આપણે વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સુરતમાં જેમ કે એરપોર્ટ છે જેને ઇન્ટરનેશનલ દરજ્જો આપવામાં આવ્યો છે. બીજી રીતે જે ડાયમંડ બુર્જ બનાવવામાં આવ્યું છે 2016માં જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશનના આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની પણ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. એ રીતે જોવા જઈએ તો સુરતમાં છેલ્લા 5 વર્ષમાં ઘણા એવા કામો થયા છે સારા, જેનાથી લોકોને બીજી રીતે કોંગ્રેસ તરફ પણ અત્યારે કોંગ્રેસે પણ અહીંયાથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. એ અત્યારે રાહ જોઈને બેઠી છે કે ભાજપ પેલા કયા ઉમેદવારને ઉતારે છે, કેમ કે સુરત બેઠક એક એવી છે જે ભાજપ માટે રિઝર્વ ગણવામાં આવે છે. જી એઝાઝ, એટલે ભાજપ ઉમેદવાર ઉતારે એની કોંગ્રેસ રાહ જોઈ રહી છે, કારણ કે આમ તો ભાજપ માટે આ સિક્યોર ગણાતી બેઠક છે. સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરત માટે એવું કહેવાય છે કે આ ભાજપનો ગઢ છે અને કોંગ્રેસ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. વધુ ચર્ચા કરીએ દિવેશભાઈ સાથે. જી દિવેશભાઈ, બેસિકલી એવું કહેવાય છે કે હમણાં જ એઝાઝ શેખે એવું કહ્યું કે કદાચ નરેન્દ્રભાઈ પણ સુરતથી ચૂંટણી લડે. એમ તો અટકળો હતી, રાજકોટ, વડોદરા, પુરી, આ 3 બેઠકના ઉમેદવારો જાહેર થઈ ગયા. શું લાગે છે બેઠક પરથી નરેન્દ્રભાઈ ચૂંટણી લડી શકે ખરા? સુરત એ ભાજપ માટે આખા દેશની મોસ્ટ સિક્યોર્ડ 5 બેઠકોમાંની એક બેઠક છે. એટલે સુરત પર સળંગ તમે આપણે જોઈએ છીએ 1989 થી સતત ભાજપ જ એમાં છે ને જીતતો આવ્યો છે. હા, કાશીરામભાઈ પછી પણ જે કોઈ ઉમેદવાર આવ્યા, હા, તો એમનું નામ એટલું બધું જાણીતું નહોતું, છતાંય ભાજપનો સિક્કો એવો છે કે સામેનો જે કોઈ પણ પક્ષ હોય એને એ બેઠક જીતવા માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.
એટલે આ એક મોસ્ટ સિક્યોર બેઠક છે. અને આપણે જોયું છે કે 2017ની ચૂંટણીમાં કે જે કંઈ જીએસટી ને લગતા મુદ્દાઓ હતા, જે કંઈ અસંતોષ હતો, પાટીદાર આંદોલનનું મોટું ફેક્ટર હતું, છતાં પણ ભાજપે 7 વિધાનસભા બેઠકો એને કન્ટિન્યુ કરી હતી, જાળવી રાખી હતી. એટલે એ રીતે એ આખો મત વિસ્તાર એવો છે કે ભાજપનો આપણે એને છે ને ગઢ ગણી શકાય. આ ભાજપનો ગઢ છે એવું આપનું પણ માનવું છે અને લોકોનું પણ માનવું છે. 5,20,000 જેટલા મતોની સરસાઈથી જયારે દર્શનાબેન જીત્યા ત્યારે સમગ્ર ભારતની હિસ્ટ્રીમાં એવું કહેવાય કે ઇન્દિરા ગાંધી પછી સેકન્ડ નંબરની કોઈ મહિલાની આ લીડ હતી. આપે અમારી સાથે ઉપસ્થિત રહીને તલસ્પર્શી ચર્ચા કરી. દિવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે પોરબંદરથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મહેશ લુકાજી. મહેશ, વિઠ્ઠલભાઈ રાદડિયાની જગ્યાએ એક નવો ચહેરો, એક જાણીતા ચહેરાની સામે નવો ચહેરો હવે આવ્યો છે. શું રાજકીય ગણિત છે ભાજપનું? જી બિલકુલ, પોરબંદરની બેઠક જોવા જઈએ તો પોરબંદરની બેઠક 7 વિધાનસભા મત વિસ્તારની બનેલી છે, જેમાં રાજકોટની 3 બેઠકો, પોરબંદરની 2 અને જુનાગઢની 2 નું રાજકીય ગણિત કંઈક એવું રહ્યું છે કે અહીંયા પક્ષ કરતા ઉમેદવાર વધુ જોરુકો સાબિત થયો છે. અને વિઠ્ઠલભાઈ રાદડિયા એક ભાજપના અને કોંગ્રેસ બંને તરફથી લડી ચુક્યા છે. આ વિઠ્ઠલભાઈ રાદડિયાનું અહીંયા ખાસું એવું વર્ચસ્વ છે, પરંતુ વિઠ્ઠલભાઈની તબિયત નાદુરસ્ત હોવાને લીધે આ વખતે તેઓ ચૂંટણી લડવાના નથી. વિઠ્ઠલભાઈના પરિવારમાંથી તેમના પુત્ર અને તેમના પત્નીએ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપ દ્વારા કઈ એવું કહેવાય ગયું છે કે પરિવારવાદ નહીં ચલાવાય એવી ચર્ચાઓ, રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે અને એના હિસાબથી એની ટિકિટ કપાઈ છે. અને રમેશભાઈ ધાડુક જે છે સૌને સાથે ચાલનારા વ્યક્તિ છે, તેને ટિકિટ ફાળવવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વિઠ્ઠલભાઈના ઠેકેદારો શું પગલા લે છે. અત્યારે તો ઠેર ઠેર બેનરો લાગ્યા છે કે વિઠ્ઠલભાઈ નહીં તો વોટ નહીં. ત્યારે એવું લાગે છે કે ભાજપે બહુ મોટો જુગાર રમ્યો છે. જી, સમગ્ર માહિતી બદલ મહેશ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લોકશાહીનું મહાપર્વ ગુજરાતમાં 23મી તારીખે ઉજવાવાનું છે અને આ જ્યારે 23મી તારીખે આ મહાપર્વ ઉજવાવાનું છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ મહાપર્વને ઉજવવાનું છે. વહાલા દર્શક મિત્રોને ડીડી ગિરનાર વતી આ આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરીએ છીએ અને અત્યારે વિરમીએ છીએ. ફરી મળીએ આવતીકાલની જનાદેશની એક નવી કડી સાથે સાંજે 7:30 વાગે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.